students, hope you all are doing well. See, previously આપણે તમારું ઇન્ડિયન ઇકોનોમી એનો યુનિટ નંબર 4 પોવર્ટી એમાં ડિસ્કસ કરતા હતા બજેટેડ ડેટા, જેમાં તમે 11th પ્લાન 10th પ્લાન એઝ વેલ એઝ ઘણા બધા આપણે સેન્ટ્રલ બજેટના ડેટા જોયેલા, which is ultimately the part of the 12th પ્લાન, જેમાં તમે 2011 12 13 14 15 ની સાલનો જે કાંઈ પણ ડેટા છે એ તમે જોયું કે દરેક સેન્ટ્રલ બજેટની અંદર પોવર્ટી રિમૂવલ માટે કેવા સ્ટેપ્સ લેવામાં આવ્યા છે. Fine. At last we were discussing about the particularly 15-16 data. Let us focus on to the next part. See, દરેક બજેટેડ ડેટા જે છે એનું પોતાનું ઇમ્પોર્ટન્સ હોય છે અને તમને જ્યારે બી કહેવામાં આવે કે તમારે બજેટેડ ડેટા લખવાનો છે, and if you can't remember all these numbers, then please at least try to remember 1 or 2 numbers. બરાબર, એક કે બે સેન્ટેન્સીસ તો એવા હોવા જ જોઈએ કે જ્યાં તમે ન્યુમેરિકલ ડેટા આપો છો એ લોકોને, સો ધેટ દે કેન રિલાય અપોન ધેટ થિંગ. બરાબર, એના ઉપરથી લોકો જજમેન્ટ લઈ શકે કે તમારું જે છે નોલેજ એ પર્ટિક્યુલરલી તમે અમુક નંબર્સ જે છે જાણો છો. ફાઇન, સો ધીસ ઇઝ ધ થિંગ. અને એના બેઝ ઉપર તમને જે કાંઈ પણ જે ડેટા આપેલો છે, સી પ્રીવિયસ સેશન્સની અંદર આપણે ઘણી બધી વસ્તુઓ જોઈ. હવે આ સેશનની અંદર આપણે ફોકસ કરશું પર્ટિક્યુલરલી 15-16 પર્ટિક્યુલરલી 15-16 17 18 એન્ડ 18-19 નો જે કાંઈ પણ ડેટા છે, બરાબર, એ દરેક વસ્તુ all this data is particularly about the 12th plan. એટલે તમે એક વસ્તુ સમજી લો કે આ ડેટા જે છે એ 12મા પ્લાનિંગ પીરિયડ પછીનો ડેટા છે, એન્ડ એ વસ્તુ ઉપર તમારે ફોકસ કરીને ચાલવાનું છે કે ભાઈ પર્ટિક્યુલર મેનરની અંદર કેવી રીતે ગવર્મેન્ટ જુએ છે. બરાબર, તમને આ ડેટાની અંદર 16-17 ના ડેટાની અંદર અમુક વસ્તુઓ આપેલી છે, જેમાં તમને કીધું છે કે 1.5 કરોડ બીપીએલ ફિમેલ્સ, સે આ ફેમિલી નથી, ફિમેલની વાત કરે છે, will be provided free of cost gas connection. ગેસ કનેક્શન દરેક માટે એસેન્શિયલ નીડ છે, કારણ કે એનાથી તમે તમારું ફૂડ જે છે એ પર્ટિક્યુલરલી ઇફેક્ટિવ મેનરની અંદર અને જે કાંઈ પણ છે એ જલ્દીથી બનાવી શકો છો, અને એ ટાઈમ તમારો બચાવીને તમે એ ટાઈમને બીજી જગ્યાએ તમારે રોજગારી મેળવવામાં અને એ બધી વસ્તુ જે છે એની અંદર તમે ઇન્વોલ્વ કરી શકો છો, કે એમાં તમે તમારા સમયને રોકી શકો છો. સો ધીસ ઇઝ ધ થિંગ. અને એ પોઈન્ટ ઓફ વ્યૂથી તમને આપેલું છે કે ભાઈ 1.5 કરોડ બીપીએલ મહિલાઓ જે છે એને ગેસ કનેક્શન ફ્રી આપવાનું. અને તમને ખ્યાલ હોય તો આ તમે જે કાંઈ પણ ગેસના બાટલા લેતા ઓર એન્સ કે અત્યારે તમારી જે કાંઈ પણ લાઈન છે, ગેસની લાઈન તમારા ઘરની અંદર, બરાબર, જેને રાંધણ ગેસ કહી શકાય છે, બરાબર, તો એ ગેસની લાઈન તમારા ઘરમાં જે છે ને એમાંથી તમે અમુક પાર્ટ જે છે સબસિડી તરીકે આપતા, એ લોકો તમને અમુક પાર્ટ સબસિડી તરીકે આપે છે અને તમે અમુક વસ્તુ કન્ટ્રીબ્યુટ કરો છો પર્ટિક્યુલરલી એવા લોકો માટે કે જે લોકો પાસે અત્યારે આવી ફેસિલિટીઝ નથી. ફાઇન, સો ધીસ ઇઝ ધ થિંગ. અને એ પોઈન્ટ ઓફ વ્યૂથી તમને આપેલું છે. ઓબ્વિયસલી તમે જો એ વસ્તુની અંદર થોડું બી કન્ટ્રીબ્યુટ કરશો તો જે લોકો અંડર પ્રિવિલેજ્ડ છે એને હેલ્પ થશે. ફાઇન, અને આવું કરતા પણ ગવર્મેન્ટ આવું કરતી પણ તમને યાદ હોય તો જ્યારે પણ ગેસના બાટલા આપણે આવતા એમાંથી અપ્રોક્સ 200 રૂપીસની જે કાંઈ પણ સબસિડી હતી એ તમારા ખાતામાં જમા થઈ જતી, અને તમારી સબસિડીનો થોડો એવો ભાગ જે છે એ પર્ટિક્યુલરલી આવા લોકો કે જે લોકો પાસે આ વસ્તુઓ અવેલેબલ નથી એના માટે જતો હતો. ફાઇન, સો નાઉ યુ કેન ગેટ ધી આઈડિયા કે લોકો કયા મેનરની અંદર વસ્તુઓ જે છે એને મેનેજ કરે છે. ફાઇન, સો એ લોકોને કનેક્શન ગેસ કનેક્શન ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવ્યા. નેક્સ્ટ તમને કીધું છે કે હેલ્થ ઇન્સ્યોરન્સ ફોર 1 lakh will be given to each BPL family. સી દરેક બિલો પોવર્ટી લાઇન ફેમિલી જે છે એને 1 લાખ રૂપિયાનો હેલ્થ ઇન્સ્યોરન્સ જે છે એ આપવામાં આવ્યું. ફાઇન, એન્ડ યુ ઓલ નો કે આ હેલ્થ ઇન્સ્યોરન્સ કેવી યોજનાઓ હેઠળ આપવામાં આવે છે, જેમાં તમે પ્રધાનમંત્રી જનધન યોજના, પ્રધાનમંત્રી બીમા યોજના, પ્રધાનમંત્રી બીમા જ્યોત યોજના, આવી દરેક જે કાંઈ પણ યોજનાઓ છે કે સ્કીમ્સ છે એના અંડરમાં આવા ઇન્સ્યોરન્સ આપવામાં આવે છે. હવે તમને એવું ક્વેશ્ચન થતો હશે કે મેડમ આવા હેલ્થ ઇન્સ્યોરન્સ આ તો તમને ખ્યાલ નથી, નહીં તો પછી પેલો આવે છે મા કાર્ડ અને અમૃતમ કાર્ડ, એવા બધા કાર્ડ જે આવે છે એ દરેક કાર્ડ્સની અંદર એ લોકો સહાય આપતા હોય છે ઇન ટર્મ્સ ઓફ we can say that the medical facilities or we can say that the medical expenses or insurance as a part of that. બરાબર, શું તમારી પાસે એક કાર્ડ હોય અને તમે અમુક કેટેગરીમાં આવો છો તો એ લોકો તમને આવી વસ્તુઓ પ્રોવાઈડ કરે છે. and this is the very basic phenomena. See, the thing is just that કે પર્ટિક્યુલર મેનરની અંદર એ લોકો એવા છે કે જે હાઈ કોસ્ટ ઇન્સ્યોરન્સ જે છે એને અફોર્ડ કરી શકે એમ નથી.
અચ્છા, તમે કે હું આપણે લોકો કોરોનાના ઇન્સ્યોરન્સના 500 રૂપિયા ભરી શકવા માટે એબલ છે, એ લોકો માટે 500 રૂપિયા ઇટસેલ્ફ ઇઝ ધી બિગ અમાઉન્ટ, અને એ લોકો માટે 10 દિવસનું ખાવાનું પણ બની શકે એટલી અમાઉન્ટ કહી શકાય. ફાઇન. સો ઇફ યુ ફોકસ ઓન ધેટ પાર્ટ, તો ગવર્મેન્ટે જે છે એ પર્ટિક્યુલર આવા લોકોને, તમને યાદ હોય તો એક પ્રધાનમંત્રી વીમા જ્યોતિ યોજના હતી જેમાં ખાલી અને ખાલી 12 રૂપિયાનું પ્રીમિયમ ભરવાનું, બરાબર, કે ધેટ ટુ ફોર અ યર, બરાબર, એક વર્ષ માટે, અને એમાં એ લોકોને 1 લાખ રૂપિયાનું જે છે એ ઇન્સ્યોરન્સ માટે. બટ હા, એક વસ્તુ તમને કહી દઉં કે ડુ નોટ કન્ફ્યુઝ બિટવીન ધી હેલ્થ ઇન્સ્યોરન્સ એન્ડ લાઈફ ઇન્સ્યોરન્સ. ઇટ વોઝ પર્ટિક્યુલરલી લાઈફ ઇન્સ્યોરન્સ, નોટ ધી હેલ્થ ઇન્સ્યોરન્સ. બટ હા, એ વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવતી, અને પ્રધાનમંત્રી જનધન યોજના જે કાંઈ પણ છે કે જેમાં વર્ષના 330 રૂપિયા લેવામાં આવતા, એમાં એ લોકોને હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લસ ઓવરડ્રાફ્ટની ફેસિલિટી એન્ડ ઓલ્સો ડેબિટ કાર્ડ ફેસિલિટી, વી કેન સે ધેટ ધી એટીએમ ફેસિલિટી, આવી વસ્તુઓ પણ પ્રોવાઈડ કરવામાં આવતી, જેમાં એ લોકો 5000 રૂપિયાનો ઓવરડ્રાફ્ટ જે છે એ કરી શકે. ઓવરડ્રાફ્ટની 5000 રૂપીસની ફેસિલિટી આપવામાં આવતી. સો ધીસ ઓલ થિંગ્સ પર્ટિક્યુલરલી ફોર ધી બીપીએલ. નો ડાઉટ એની અંદર એપીએલમાં આપણા જેવા લોકોએ પણ એની અંદર ખાતા ખોલાવેલા હતા. ધેટ ઇઝ કમ્પ્લીટલી ડિફરન્ટ થિંગ. બટ હા, એ વસ્તુ ખાસ બીપીએલ લોકો માટે કરવામાં આવી હતી, અને ખાસ તો એ પર્પઝથી કરવામાં આવી હતી કે મેક્સિમમ લોકોને જે છે એ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનની અંદર એડ કરી શકાય, બરાબર, ફાઇનાન્શિયલી એ લોકોને ઇન્ક્લુડ કરી શકાય ઇકોનોમીની અંદર. એટલે એવા લોકો કે જેની પાસે બેંક એકાઉન્ટ નહીં હોય એ પણ ખાતું ખોલાવશે જસ્ટ ટુ ગેટ ધી ફેસિલિટી ઓફ जनधन योजना और बीमा ज्योति योजना. फाइन. सो दैट इज द थिंग एंड दैट इज द रियल सिनेरियो. नेक्स्ट हमें કહે છે કે under the stand up India, a national hub will be created for SC and ST students. For this 500 crores have been allocated. બરાબર, stand up India ની અંદર SC ST કેટેગરી, scheduled caste and scheduled tribal caste છે એના લોકો માટે, એના સ્ટુડન્ટ માટે જે છે એક નેશનલ હબ બનાવવામાં આવ્યું કે જ્યાં એ લોકોને ટ્રેનિંગની ફેસિલિટી બહુ ઓછા રેટ્સની અંદર પ્રોવાઈડ કરવામાં આવે. ફાઇન. એના માટે 500 કરોડ રૂપિયા જે છે એ અલોકેટ કરેલા છે ગવર્મેન્ટે. સી, ઘણી વખત તમને એવું લાગતું હશે કે ભાઈ જનરલ કેટેગરીમાં આવું એ એક કોઝ છે. યસ, ઇફ વી ફોકસ ઓન ટુ ધીસ કાઇન્ડ ઓફ થિંગ્સ ધેન ઇટ ઇઝ અ કોઝ. કારણ કે જનરલ કેટેગરીના લોકો કદાચ બીપીએલમાં આવતા હશે ને સ્ટીલ they are not able to get. હા, એ તો EWS આવ્યું એટલે લોકોને ફેસિલિટી મળે છે કે ભાઈ જનરલ કેટેગરીના લોકો બી એ લોકો પોતાની જાતની EWS ઇકોનોમી વીકલ સેક્શનના પોઈન્ટ ઓફ વ્યૂથી પોતાની જાતને રજીસ્ટર કરાવીને સર્ટિફિકેટ લઈ શકે છે. હવે 2019 ની અંદર જે કાંઈ બી વસ્તુ આવી છે એના લીધે બેનિફિટ મળ્યા છે. બટ હા, પેલા આવી કોઈ બી વસ્તુ નથી, અને આ વાત છે 2016ની સાલની. સો યુ કેન think about that. કે જનરલ કેટેગરીના લોકો એ ટાઈમ પીરિયડમાં કદાચ બીપીએલમાં આવતા હશે, સ્ટીલ they are not able to get any kind of relief facilities. ફાઇન. સો એ વસ્તુ એક આપેલી છે એની અંદર તમને. અને બીજું તો મારું તો એવું માનવું છે કે ઇફ યુ આર બિલોંગ ટુ SC કાસ્ટ, ST કાસ્ટ, OBC કાસ્ટ, જનરલ કાસ્ટ or EWS, if you are deserving, then you particularly you do have right to fight for it. બરાબર, તમે જો એ વસ્તુ માટે ડિઝર્વિંગ છો તો તમે તમારા હક માટે લડી શકો છો. પણ તમે ડિઝર્વિંગ નથી ને તો તમે કદાચ સ્કેડ્યુલ ટ્રાઇબલ કાસ્ટમાં આવો છો, રિલેક્સેશનની અંદર આવો છો, સ્ટીલ યુ ડુ નોટ હેવ એની કાઇન્ડ ઓફ રાઇટ. અને પછી તમે તમારા જનરલ કેટેગરીમાં આવતા હોય તોય તમારો કોઈ હક બનતો નથી. પણ હા, ડિઝર્વિંગ હોય તો દરેક કાસ્ટના લોકોનો હક બને છે. આવું મારું માનવું છે. એટલે હું કાસ્ટ બેઝ નથી જતી. આઈ એમ જસ્ટ ગોઈંગ ટુ ગીવ યુ વન અનધર પોઈન્ટ ઓફ વ્યૂ કે જ્યાં તમે બીજા એક પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારી શકો છો કે નહીં, જે લોકો ડિઝર્વિંગ હોય ને એને એ વસ્તુ મળવી જોઈએ, નહીં કે એ લોકોને કાસ્ટ બેઝ કે એ લોકો પોતાની જાતને જસ્ટ ઇકોનોમિકલી વીકર સેક્શનના લોકો બતાવી દે એટલે એ લોકોને જે છે એ પર્ટિક્યુલરલી જવાનું થાય. સો એવું ના હોવું જોઈએ. ઇફ યુ આર ડિઝર્વિંગ ધેન યુ ડુ હેવ રાઇટ ટુ ગેટ ઓલ ધોઝ થિંગ્સ. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કે 2.87 lakh crores have been allocated for gram panchayats and municipal corporation. અને આ 2.87 લાખ કરોડ રૂપિયા જે કાંઈ પણ છે ગ્રામ પંચાયત અને મ્યુનિસિપલ કોર્પોરેશનના, બરાબર, એ બધી વસ્તુ પર્ટિક્યુલરલી ભ્રષ્ટાચારની અંદર વપરાઈ જાય છે. ચોખ્ખું તમને કહું છું, આ બધી વસ્તુ જે છે એ
ભ્રષ્ટાચારના પર્પઝથી જે છે એ યુઝ થઈ જાય છે. એન્ડ ધીસ ઇઝ ધી રિયલી બેડ થિંગ. અને તમને ખબર છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન ગ્રામ પંચાયતની અંદર આવી બધી વસ્તુઓ થતી. તમે ક્યારેક જાણો તો ગ્રામ પંચાયતના પંચ લોકો જે હોય એની પાસે ઘણા બધા પૈસા હોય અને ગામડાની સ્કૂલ સાવ એટલે સાવ જે છે એની આખી સ્કૂલમાંથી કાટમાળ થઈ ગઈ હોય પણ એને એ લોકો રીકન્સ્ટ્રક્ટ કરવાનું વિચારતા પણ નથી. સો યુ કેન થિંક ઓફ ધેટ. ફાઇન. સો તમને ખબર જ છે કે એમાં કેવો ભ્રષ્ટાચાર ચાલતો હોય છે. નેક્સ્ટ આપણે કીધું છે કે 3000 new public medical stores will be opened so that the poor can get medicines at reasonable rates. See, અહીંયા તમને એક વસ્તુ કીધેલી છે કે 3000 જેટલા નવા જે છે એ પર્ટિક્યુલરલી પબ્લિક મેડિકલ સ્ટોર્સ એટલે આ તમે અત્યારે જુઓ જ છો એ વસ્તુની વાત કરે છે કે ગરીબ લોકોને રીઝનેબલ રેટે મળી રહે મેડિસિન. આ તમે પેલા ઔષધિ કેન્દ્ર જુઓ છો, જનધન ઔષધિ કેન્દ્ર એવું કંઈક નામ તો છે જ આઈ થિંક. અને બીજું એક કંઈક નામ છે પ્રધાનમંત્રી ઔષધિ કેન્દ્ર કે મને બહુ ખ્યાલ નથી. પ્રધાનમંત્રી દવાખાનું કે દવાની જે કંઈ પણ છે એવી તમે મેડિકલ જુઓ છો બરાબર. આ વસ્તુ જે છે એ ગવર્મેન્ટની યોજનાના નીચે બનાવવામાં આવેલી છે અને એના અકોર્ડિંગ ટુ જઈએ છીએ આપણે. ફાઇન. સો ધીસ ઇઝ ધ થિંગ. અને પર્ટિક્યુલરલી એ મહિનાની અંદર જોઈએ પણ છીએ આપણે વસ્તુને બરાબર. તો તમે એ વસ્તુ જોઈ પણ હશે ને એ ખાસ ગરીબો માટે બનાવવામાં આવી છે કે એ લોકોને રીઝનેબલ રેટે મેડિસિન્સ અવેલેબલ થાય. સો ધીસ ઇઝ ધી થિંગ. ધીસ ઇઝ ધી હોલ આઈડિયા. હવે નેક્સ્ટ તમને કીધું છે કે 17-18 નું બજેટ. 17-18 ના બજેટની અંદર બી ઘણી બધી વસ્તુઓ જે છે એ પર્ટિક્યુલર મહિનાની અંદર અલોકેટ કરવામાં આવેલી છે. સો લેટ અસ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ. શું કહે છે તો કે 14 lakh women employment centers will be established for poor women for which 500 crore have been allocated. 14 લાખ જેટલા જે છે એ વિમેન એમ્પ્લોયમેન્ટ સેન્ટર બનાવવામાં આવેલા છે. સી આપણા કન્ટ્રીની અંદર પહેલા બી એ સિનારીઓ ઘણા ટાઈમ પહેલા એ સિનારીઓ હતો જ કે જ્યાં સ્ત્રીઓ જે છે એ કામ ન કરી શકે. એનું કામ એક જ હોય છે ઘરકામ કરવાનું કામ. એને ખાલી ઘરકામ જ કરવાનું, બીજી કોઈ વસ્તુ પર ફોકસ કરવાનું નહીં. પછીથી જે છે એ આ સિનારીઓ ચેન્જ થઈ ગયો. એન્ડ વેન યુ નો હાઉ ધી ગર્લ્સ આર ગોઈંગ બરાબર. પાયલોટ થી લઈ અને આર્મી થી લઈ અને પર્ટિક્યુલરલી દરેક જગ્યાએ જે છે તમે એને જોઈ શકો છો બરાબર. દરેક ફિલ્ડની અંદર વિમેન એમ્પાવરમેન્ટ તમે જોઈ શકો છો. એક મેં સેન્ટેન્સ વાંચેલું હતું હિલેરી ક્લિન્ટનનું. એમને કીધેલું એક કોટ છે. એમને એવું કીધેલું છે કે આ દુનિયાની અંદર સ્ત્રીઓની અંદર જેટલું ટેલેન્ટ ભરેલું છે એ ટેલેન્ટ જો બહાર કાઢવામાં આવે, કેમ કે સ્ત્રીઓ જે રીતે હાઉસવાઈફને જે રીતે ઘરને મેનેજ કરે છે એ પ્રમાણે જો પર્ટિક્યુલર મેનરની અંદર આપણે જોવા જઈએ અને સ્ત્રીઓનું ટેલેન્ટ ઉપર આપણે જો ફોકસ કરીએ તો આ દુનિયાની દરેક કન્ટ્રી ડેવલપ્ડ કન્ટ્રી તરીકે ઉભરી આવે. આવું હિલેરી ક્લિન્ટનનું કહેવું છે બરાબર. અને એમણે બહુ ઇફેક્ટિવ વેની અંદર આ વસ્તુ કીધેલી છે. વાત પણ સાચી છે. જે સ્ત્રી તમને એક વસ્તુ કહી દઉં કે જે સ્ત્રી ઘર ચલાવવાની તાકાત રાખે છે ને એ સ્ત્રી એક દેશ ચલાવવાની પણ તાકાત રાખે છે. કારણ કે તમે ઘરે નથી રહેતા હોતા, તમને નથી ખ્યાલ હોતો કે ઘરની અંદર કેટલી વસ્તુઓની જરૂર પડે છે. એક ઘર ચલાવવું, એક રાજ્ય ચલાવવા બરાબર છે જે આપણને આઈડિયા નથી હોતો. તમારા મમ્મીને તમે પૂછો કે પડે સમયે કેટલી વસ્તુઓની જરૂર પડતી હોય છે, કેટલી વસ્તુઓની જરૂરિયાત હોય છે, ત્યારે તમને આઈડિયા આવશે કે એક ઘરને ચલાવવું કે એક હાઉસવાઈફ હોવું અને ઘર ચલાવવું ઇટ ઇઝ ધી હેક્ટિક ટાસ્ક. એક રાજ્ય ચલાવવા બરાબર છે બરાબર. સો એવું કીધું છે કે 14 લાખ વિમેન એમ્પ્લોયમેન્ટ સેન્ટર જે છે એસ્ટાબ્લિશ કરવામાં આવશે ખાસ કરીને પુઅર વિમેન માટે કે જેની પાસે ટેલેન્ટ હોય અને પૈસા નથી હોતા તો તમે એને એ વસ્તુની અંદર ઇન્વોલ્વ કરાવી શકો છો. અને એના માટે કીધું છે પર્ટિક્યુલર 2017-18 બજેટની અંદર 500 કરોડ રૂપિયા એના માટે અલોકેટ કરવામાં આવ્યા છે. નેક્સ્ટ તમને કીધું છે કે 35% અલોકેશન ઇઝ ઇન્ક્રીઝડ ફોર સ્કેડ્યુલ્ડ કાસ્ટ પીપલ બરાબર. સ્કેડ્યુલ્ડ કાસ્ટના લોકો માટે જે છે એસસી લોકો માટે 35% અલોકેશન વધારવામાં આવ્યું. એટલે પ્રીવિયસ બજેટની અંદર જે કાંઈ પણ અલોકેટ કરવામાં આવેલું હતું બરાબર એના કરતા 35% બજેટ જે છે એ વધારવામાં આવેલું છે. નેક્સ્ટ તમે કીધું કે ₹3 લાખ કરોડ have been allocated for rural people.
ગામડાના લોકો માટે જે છે એ 3 લાખ કરોડ રૂપિયા અલોકેટ કરવામાં આવ્યા. એન્ડ ધીસ ઇઝ ધી રિયલી બેઝિક ફિનોમિનન. બરાબર, ગામડાના લોકોના માટે જે કાંઈ પણ કરવાની વસ્તુ છે તો કરવી જ પડે, કારણ કે એ લોકો એવા એરિયાઝની અંદર રિસાઇડ કરતા હોય છે ને કે જ્યાં ઘણી બધી ફેસિલિટીઝ અવેલેબલ નથી હોતી. મેં તમને આની પહેલા પણ કીધું હતું કે ઘણા ગામડા ઇન્ડિયાની અંદર એવા છે કે જ્યાં અઠવાડિયા સુધી જે છે એ વીજળી પહોંચાડવામાં નથી આવતી. એક અઠવાડિયા સુધી. સો યુ કેન ઇમેજિન ધી એક્સટેન્ટ ઓફ ધીસ થિંગ. તમને એના ઉપરથી આઈડિયા આવે કે ક્યાં સુધી લોકો જે છે અન્ડર પ્રિવિલેજ એન્વાયરમેન્ટની અંદર ઓપરેટ થતા રહેશે. ફાઇન. સો એ તમને એક વસ્તુ કીધેલી છે કે ₹3 લાખ કરોડ have been allocated for rural people. રૂરલ એરિયાઝના લોકો માટે 3 લાખ જેટલા જે છે પૈસા નાખવામાં આવેલા છે. કરવું જ પડે આ વસ્તુ અને બેઝિક થિંગ છે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કે મનરેગા યોજના માટે 3.48 કરોડ, લાખ કરોડ નથી, 1000 કરોડ છે. 3.48 કરોડ જે છે એ પર્ટિક્યુલરલી મનરેગા યોજનાની અંદર ફરી પાછા નાખવામાં આવ્યું. તમને ખબર જ છે કે દર વખતે મનરેગા યોજનામાં કેટલા બધા રૂપિયા નાખવામાં આવે છે, પર્ટિક્યુલરલી રૂરલ ડેવલપમેન્ટ માટે ને ત્યાંના લોકો જે છે એને અમુક એક્સટેન્ટ સુધી ફેસિલિટીઝ જે છે એ પ્રોવાઈડ કરવા માટે. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ એન્ડ ધીસ ઇઝ ધી રિયલી બેઝિક ફિનોમિના. તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી જે છે તમને કીધેલું છે કે ભાઈ આટલા 1000 કરોડ રૂપિયા જે છે એલોકેટ કરવાના રહેશે. ફાઇન. સો આ વસ્તુ આપવામાં આવેલી છે. નેક્સ્ટ તમને કીધું છે કે ઇટ હેઝ બીન ડિસાઇડેડ ઇન 2017-18 બજેટ ટુ કન્સ્ટ્રક્ટ 1 crore houses by 2019 for homeless poor people. ભલે આ વસ્તુ કીધેલી છે કે 1 કરોડ ઘર જે છે બનાવવામાં આવશે, પણ ગરીબ લોકો એ 1 કરોડ ઘરમાંથી એક પણ ઘરના પૈસા અફોર્ડ ન કરી શકે. એન્ડ ધેટ યુ ઓલ નો. બરાબર, તમને ખબર છે કે આ જેટલી પણ રેસિડેન્સીઝ તમે જુઓ છો, આપણી કોલેજ પાસે પણ તમે જેટલી પણ ગવર્મેન્ટની રેસિડેન્સી તમે જુઓ છો કે જે પ્રધાનમંત્રી આવાસ યોજના અંડરમાં બનાવવામાં આવેલી છે, અથવા તો બારની સાઈડ માધાપર ચોકડીની સાઈડ છે, કંઈ પણ તમે મોરબી રોડ સાઈડ રેસિડેન્સીઝ જુઓ છો, બરાબર, છત્રપતિ શિવાજી રેસિડેન્સીને પર્ટિક્યુલરલી જે કાંઈ પણ અલગ અલગ પ્રકારની અહીંયા આપણે કવિ કલાપી રેસિડેન્સી છે, તો આવી જે કાંઈ પણ રેસિડેન્સી તમે જુઓ છો ને, આ રેસિડેન્સીના 1 BHK પણ પુઅર લોકો અફોર્ડ કરી શકે એમ નથી. સો આ યોજના મને જે છે પર્ટિક્યુલરલી મારા પોઈન્ટ ઓફ વ્યૂથી આના માટે એક કોન્ટ્રાડિક્શન છે. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. અને એ પોઈન્ટ ઓફ વ્યૂ જે છે તમને આ લોકોએ આપેલું છે, બટ આઈ એમ નોટ એટ ઓલ કન્વિન્સ્ડ અબાઉટ ઇટ. હું આ વસ્તુ માટે બિલકુલ પણ કન્વિન્સ્ડ નથી. ફાઇન. કારણ કે એ વસ્તુનો તમે જોવો ને તો હપ્તો જ પેલો ઇનિશિયલ હપ્તો તમારે જે ભરવાનો હોય ને એ હપ્તાની કિંમત 50,000 થી 75,000 હોય. કોણ એવો ગરીબ હોય કે કોણ એવો BPL કેટેગરીનો માણસ હોય કે જે એક સાથે 50,000 75,000 રૂપિયા કાઢી શકે? નો વન. ધેટ ઇઝ નો વન. બરાબર, કોઈ પણ વ્યક્તિ નથી હોતો દુનિયાની અંદર કે ગરીબ BPL લોકો કે જે આ વસ્તુ આ પૈસા કાઢી શકે. ફાઇન. સો ધીસ ઇઝ ધી એકચ્યુઅલ પોઈન્ટ ઓફ વ્યૂ. આ વસ્તુ જે છે એકચ્યુઅલ પોઈન્ટ ઓફ વ્યૂ ની અંદર તમને આપેલું છે. નેક્સ્ટ જે છે પર્ટિક્યુલરલી કમિંગ સેશનની અંદર આપણે ડિસ્કસ કરશું અબાઉટ ધી 2018-19 બજેટ એન્ડ ધેન વી વિલ મૂવ ટુ કોઝિસ ઓફ પોવર્ટી ઇન ઇન્ડિયા. બરાબર, એના માટે આપણે કોઝિસ પહેલા એક વસ્તુ ડિસ્કસ કરીશું કે ઇન્ડિયાની અંદર કેવી રીતની પોવર્ટી છે. ફાઇન. કે કેવી રીતે જે છે એ પોવર્ટી આખું ચક્ર બનાવેલું છે ભારતની અંદર, કે જેના લીધે આપણે અમુક જે છે એ સિનારીઓની અંદર નથી ઇફેક્ટિવ વેની અંદર વર્કઆઉટ કરી શકતા. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. એના માટે આપણે જોશું કમિંગ સેશનની અંદર, અને આ જે લાસ્ટ બજેટેડ ડેટા છે એ ડિસ્કસ કરી લેશું. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ પર્ટિક્યુલર ધીસ સેશન. કમિંગ સેશનની અંદર બાકીનું ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.